6,800 ની જાહેરાત, હાથમાં માત્ર 5,000, આખરે 1,800 ગયા તો ગયા ક્યાં? નમસ્કાર દર્શક મિત્રો, હું નીટુ શર્મા વી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પૂરથી પીડિત લોકો માટે સરકાર દ્વારા 6,800 ની સહાય જાહેર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક પરિવારો કહે છે કે તેમને માત્ર 5,000 જ મળ્યા છે. જ્યારે બાકીના 1,800 વિશે પૂછવામાં આવ્યું તો કહેવામાં આવે છે કે પૂર દરમિયાન શાળામાં રહેવા અને જમવાની વ્યવસ્થાનો ખર્ચ કપાયો છે. જો આ સાચું હોય તો આ સમગ્ર મામલે વિશે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પૂર જેવી પરિસ્થિતિમાં સરકારે લોકોનું પુનર્વસન અને સહાય માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ સહાયનો હેતુ પીડિત પરિવારને ફરી ઊભા કરવા માટે મદદરૂપ થાય છે, પરંતુ વેલેન્જા વોર્ડ નંબર 2 ના કેટલાક લોકોનો દાવો છે કે જાહેર કરાયેલી સહાય કરતાં પણ ઓછી રકમ આપવામાં આવી છે. જો ખરેખર શાળામાં આશ્રય અને ભોજનનો ખર્ચ સહાયમાંથી કપાયો હોય તો જનતા તેનો જવાબ માંગે છે. શું આ આપત્તિમાં જીવ બચાવવામાં આપવામાં આવેલા આશ્રય અને ભોજન હવે ગરીબ લોકોના હિસ્સાની સહાયમાંથી વસૂલવામાં આવશે? હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે સરકારે 6,800 જાહેર કર્યા તો પછી 5,000 કેમ? 1,800 કયા નિયમ હેઠળ કપાયા? શું આ અંગે કોઈ સરકારી પરિપત્ર જાહેર થયો હતો? શું દરેક લાભાર્થીઓને કપાતની લેખિત માહિતી આપવામાં આવી? જો નહીં તો શું આ સમગ્ર પ્રક્રિયા પારદર્શી હતી ખરા? સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે જ્યારે સરકારે પૂર દરમિયાન લોકોને શાળામાં આશ્રય અને ભોજન આપ્યું તો તે શું માનવતાની ફરજ હતી કે પછી લોન? જો આવતીકાલે ફરી આવી કોઈ આપત્તિ આવે તો શું ગરીબોના પરિવારોએ આશ્રય લેતા પહેલા વિચારવું પડશે કે પછી તેની કિંમત તેને સહાયમાંથી આપવી પડશે? ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવે છે કે જો કપાત નિયમ મુજબ થયું હોય તો તેને સત્તાવાર જાહેર કરવામાં આવે. જો કપાતના કોઈ પણ નિયમ ન હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે. દરેક લાભાર્થીઓને સંપૂર્ણ વિગત આપવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી સત્ય જનતા સુધી પહોંચાડે. આ માત્ર 1,800 નો મુદ્દો નથી, આ લોકોના વિશ્વાસનો મુદ્દો છે. જાહેર નાણાંનો એક રૂપિયો પીડિત પરિવાર સુધી પહોંચવો જોઈએ. જો બધું નિયમ મુજબ થયું છે તો પુરાવા રજૂ કરો. જો ક્યાંય ગેરરીતિ હોય તો જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. મારું નામ કલ્પેશભાઈ રઘુવીર ગામિત. અરે અહીંયા તમારે બધાને એક સરખા આપ્યા કે બધાને અલગ અલગ પૈસા આપ્યા? અમારા અહીંયા પહેલાં હમણાં મારા પપ્પા ગયા તો મારા પપ્પાને 6,800 આપ્યા અને આગળ ગયા એ લોકોને 2 દિવસ પહેલાં આપ્યા, એ લોકોને 5,000 આપેલા એમ કહેતા હતા. મારા દોસ્તાર છે મારે કામ કરે તે મને પૂછ્યું કેટલા આપેલા, મારા પપ્પાને મેં કહ્યું 6,800 આપ્યા. એ કે મારા મમ્મી ગયેલા 2 દિવસ પહેલાં, મારા મમ્મીને એમ કે 5,000 આપ્યા એમ કીધું. હું નીટુ શર્મા, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત.